વડોદરામાં ફાયર વિભાગના સાધનોની ખરીદીમાં કૌભાંડની ગંધ આવતા ખળભળાટ મચી જવા પામ્યું છે। ફાયર બ્રિગેડ સાધનોની ખરીદીમાં બજાર ભાવ કરતા 10 ગણી કિંમત વધારે ચૂકવાતા વિવાદ થયો। તાજેતરમાં ફાયર વિભાગે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ, કલેક્ટર અને પોલીસ કમિશનરની હાજરીમાં નવા ખરીદેલા વિવિધ સાધનોનું પ્રદર્શન યોજ્યું હતું। ફાયર વિભાગે આગામી ચોમાસાને ધ્યાનમાં લઈ રાહત અને બચાવની સાધનોની વ્યાપક ખરીદી કરાઈ હતી, પરંતુ બજાર ભાવ કરતા 8 થી 10 ગણા ભાવે ફાયર સાધનોની ખરીદી થઈ હોવાનું સામે આવ્યું। બજાર ભાવ કરતા 8 થી 10 ગણા ભાવે ફાયર સાધનોની ખરીદી થઈ। પાલિકાએ સિસોટીના 3328 ચૂકવ્યા, જ્યારે તેનો બજાર ભાવ 280 છે। બીજી તરફ પાલિકા 325 રૂપિયાના લાઇટરના 3639 રૂપિયા ચૂકવ્યા। 275 રૂપિયાના પોકેટ ચપ્પુ પાલિકાએ 3639 રૂપિયામાં ખરીદ્યા। ફાયર બ્રિગેડ વિભાગના ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ અને ખરીદીમાં જોડાયેલા લોકોએ ભ્રષ્ટાચાર કર્યો હોવાની ફરિયાદ ઉઠી છે, ત્યારે ફાયર ચીફ ઓફિસરે દાવો કર્યો કે તેમણે ટેન્ડરના નિયમોના આધારે જ ખરીદીની પ્રક્રિયા કરી છે। फायर एंड इमरजेंसी सर्विसेज में जो भी इक्विपमेंट है वो इमरजेंसी इक्विपमेंट हम लोग ज़्यादातर यूज़ करते हैं। इमरजेंसी नेचर ऑफ इक्विपमेंट होते हैं, तो इमरजेंसी इक्विपमेंट के स्पेसिफिकेशंस होते हैं, स्टैंडर्ड्स होते हैं। स्टैंडर्ड के हिसाब से हमने स्पेसिफिकेशंस मंगवाए थे। स्पेसिफिकेशन के हिसाब से जो भी है टेंडर एक्सटेंडेड गाइडलाइंस के हिसाब से टेंडर फ्लोट किया गया, और जो भी है गाइडलाइन के हिसाब से हमने सभी प्रोसेस फॉलो की है। लेकिन जितनी भी खरीदी हुई है वो गवर्नमेंट ऑफ इंडिया की जेम पोर्टल के थ्रू हुई है। जेम पोर्टल में जो भी एल्बन बिडर्स आया है, जो क्वालिफाई हुआ है, हमने उसी को इसका जो है वो ऑर्डर दिया था। ફાયર વિભાગની કરોડોની ખરીદીમાં કથિત કૌભાંડનો વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો છે। મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા વડોદરા મ્યુનિસિપલ કમિશનર પાસે તપાસો અહેવાલ મંગાવ્યો છે, જેને પગલે મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ 3 સભ્યોની કમિટી બનાવી અને સમગ્ર પ્રક્રિયામાં તલસ્પર્શી તપાસ કરવાનો આદેશ કર્યો છે। તપાસ અત્યારે ડેપ્યુટી કમિશનર, ચીફ એકાઉન્ટ્સ ઓફિસર, ચીફ ઓડિટરની 3ની કમિટી દ્વારા એ તપાસની આદેશ કરી છે। એ લોકો આખો અભ્યાસ કરી રહ્યા છે અને કયા આધારે આ અહેવાલ કરવામાં આવ્યું છે, કઈ ખામી છે, અને એની સારી રીતે ઊંડો ઉતરીને મૂળ સુધી જઈને એને ચેક કરવા માટે પણ આદેશ આપ્યો છે। એટલે ડેપ્યુટી કમિશનર વહીવટ દ્વારા અને એમની ટીમ 3 લોકોની કમ્બાઇન્ડ ટીમ દ્વારા એ તપાસ અત્યારે ચાલી રહ્યા છે। રિપોર્ટ આવ્યા પછી આગળનું કાર્યવાહી કરીશું। જે ઓરિજિનલ સોર્સ છે, ક્યાંથી આવ્યું છે અને સપ્લાયર કોણ છે, એનું બધું ડિટેલ્સ આખું કાઢવાનું કીધું છે, એટલે થોડો સમય વધારે લઈ રહ્યા છે, પણ એ રિપોર્ટ આવશે। વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર માટેના જે સાધનોની ખરીદી કરવામાં આવી છે તેમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। જે સામાનની કિંમત બજારમાં 150 થી 200 રૂપિયા છે, તેવા વિસલ, લાઇટર અને સાથે સાથે ગેસ કટર, આ તમામ વસ્તુઓ માટે પાલિકાનું જે ફાયર વિભાગ છે તેઓ દ્વારા 3 થી 4000 રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે। ઉલ્લેખનીય બાબત એ છે કે તંત્ર દ્વારા આ સમગ્ર જ્યારે વિગતો સામે આવી છે તેને લઈને તંત્રએ હવે તપાસ માટેની એક કમિટી બનાવી છે। કમિશનર સાહેબે દ્વારા જે ડેપ્યુટી કમિશનર છે ગંગાસિંહ, તેમની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી છે અને જે જવાબદાર વ્યક્તિ ગણાશે તેની વિરુદ્ધ કાર્યવાહી માટેને પણ કટિબદ્ધતા દર્શાવી છે। પરંતુ જ્યારે ખરીદી કરવામાં આવી રહી છે, મનોજ પાટીલ કે જે ચીફ ફાયર ઓફિસર તરીકેની ફરજ નિભાવી રહ્યા છે, જ્યારથી ભરતી થઈ ત્યારથી અનેક વિવાદોમાં રહેલા મનોજ પાટીલ પર ફરી એક વખત નવો વિવાદ શરૂ થયો છે। ત્યારે આ સમગ્ર બાબતને લઈને પાલિકા દ્વારા જ્યારે તપાસ કરવામાં આવી રહી છે, કંઈક મોટો ભ્રષ્ટાચારની વિગતો સામે આવે તેવી શંકાઓ પણ સેવાઈ રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। સમાચારમાં